ન્યૂઝના અહેવાલ બાદ વહીવટી તંત્ર દોડતું થયું છે। ગંભીરા નજીક મહીસાગર નદીમાં નાવડીમાં જે મુસાફરી કરવામાં આવી રહી હતી તે બંધ કરવામાં આવી છે। ગંભીરા ખાતે આંકલાવ પોલીસ દોડી આવી અને નદીમાંથી તમામ નાવડીઓને બહાર કાઢવામાં આવી। ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ખાટ સર્જાયો છે। કોઈ ઘટના બને ત્યારબાદ જાણે આણંદનું તંત્ર જાગે છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। બોટ પલટ્યા બાદ લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા। इरशाद सैयद વધુ માહિતી આપી રહ્યા છે। इरशाद, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, જે પ્રમાણે વહેલી સવારે ગંભીરા નદીમાં બોટ પલટી હતી અને 25 થી વધુ લોકો નદીમાં ખાબક્યા હતા, પરંતુ સ્થાનિક તરવૈયાઓએ તેઓ લોકોને બચાવી લીધા હતા અને આ અહેવાલને સંદેશ ન્યૂઝમાં જ્યારે પ્રકાશિત કરવામાં આવ્યો ત્યારબાદ આંકલાવ પોલીસ, આંકલાવ મામલતદાર અને ટીડીઓ હાલ દોડતા થયા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। જે તમામ નાવડીઓ હતી તે તમામ નાવડીઓને જપ્ત કરી લેવામાં આવી છે અને જે નદીમાં સામા કાંઠા ઉપર હેરાફેરી થતી હતી, મુસાફરોને લઈ જવામાં આવતા હતા, તે બંધ કરાવવામાં આવ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તૂટી જવાથી આજે એક સવારે મુજપુર મુકામે એક મોટી દુર્ઘટના ઘટી છે। જે નાવડી પલટી થઈ ગઈ છે પણ કોઈ જાનહાનિ થઈ છે। માં મહીસાગર માતાના આશીર્વાદ છે, કોઈ જાનહાનિ થઈ નથી। પરંતુ વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર કરે છે શું? આજે વડોદરા જિલ્લાના કલેક્ટરની જવાબદારી છે। આજે કલેક્ટર આજે આઈએસ ઓફિસર બન્યા પછી જો લાઈવ જેકેટ ના આપી શકતા હોય ગામડાના લોકોને તો એમને ડૂબી મરવું જોઈએ। આ કલેક્ટર અને મામલતદારની બંનેની જવાબદારી હોય છે અને એમના તાબામાં મત વિસ્તાર આવે છે। પહેલા જે બોટ પલટવાની ઘટના બની છે એ સામેના આથમણાપુરાથી સામેના કિનારાનો વિસ્તાર છે અને ત્યાં બોટમાં બેસતા વખતે પ્રવાસીની વજન નામથી એ બેલેન્સ બગડતા એ બોટ કિનારા પર જ પલટી ગયેલી છે। કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી અને સામે ગંભીરા તલાટી ને ગંભીરાના જે બાજુના જે વિસ્તાર છે એમની સાથે સંપર્કથી માહિતી મેળવવાનું ચાલુ છે। જે દરમિયાન એવી કોઈ જાનહાનિના સમાચાર છે નહીં। આગળની કાર્યવાહી કલેક્ટર સાહેબને રિપોર્ટ કર્યા પછી જાણ સાદર કરવામાં આવી। અમે તો એવું પણ કીધું કે સરકારના ફાયર વિભાગ દ્વારા એમના બોટની વ્યવસ્થા કરવામાં આવે, લાઈફ જેકેટની વ્યવસ્થા કરવાની, એ લોકો જ આ વ્યવસ્થા ઊભી કરે। તેમ છતાં પણ આ બાબતે કોઈ ધ્યાન લેવામાં ના આવ્યું ને આજે દુર્ઘટના થતી રહી ગઈ અને સામાન્ય લોકોનો જીવ જતા આજે રહી ગયો। એટલે અમારી ખાસ એવી માંગણી છે, જો આજે તમારામાં ત્રેવડ ના હોય કે બાઇક 23 ગાડાની વાતો કરતા હતા, 23 ગાડામાંથી બ્રિજના 22 ગાડા સારા છે, તો 22 ગાડા સારા હોય તો મૂકી દો ને ભાઈ, કોને રોકી રાખ્યા છે પેલું વચ્ચે એક? તો કંઈક ને કંઈક રીતે આજે 7 મહિના જેટલો સમય થઈ ગયો, પરંતુ કહેવાની પોતાની જાતને શક્તિશાળી કહેવાનારી સરકાર। સતત વિવાદોમાં રહેલો ગંભીરા બ્રિજ આજે ફરીવાર વિવાદમાં આવ્યો છે કે આ 18 જેટલા જે નાવિકો છે એ તેમની નાવડીની બોટ જે છે એ પલટી મારી ગઈ છે અને સદનસીબે કોઈની જાનહાનિ થઈ નથી। વારંવાર વૈકલ્પિક માર્ગની રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી। આશા રાખીએ છીએ કે તંત્ર હવે તો જાગે અને સ્થાનિકોના જીવની કિંમત કરે એવી આશા રાખીએ।